હા ને આજે આખો પ્લોટ ખાલી છે ને ત્યાં રવિભાઈ નો જીમ બનાવવું હોય આપણું સિંગાપુર નું પેકેજ નું બુક કરવા હતા આજે ફાઇનલ હવે બુક કરવા જઈએ. લાલ પીળું શું લાગે જો શ્યામા 4 રસ્તા પર જોરદાર ધુઓ પડ્યો. હા બે ભાઈઓ નીકળી ગયા સિંગાપુર જવા એક્ટિવા લાઈન ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ આજે રવિભાઈ ચલાવશે. રવિભાઈએ બોડી બનાવી આ મસાજ ચેરમાં બેઠા તો એમ કે ઉતરી ના જાય એમ થોડી ઉતરી જાય ભાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે કેટલા વાગ્યા? 5:30 થઈ ગઈ છે. આપણે જીમની નીચે ડાયરેક્ટ પહોંચી ગયા. જોવા હજી કોઈ આવ્યું લાગતું નહીં. રવિભાઈ તો આયા જ નહીં. ફાઇનલ બસ રવિભાઈ આવતા જ હશે, 2-5 મિનિટમાં આવશે. કઈ નહીં, તો આપણે સરસ ઉઠી ગયા, જીમનો થેલો લઈ લીધો, પાણીની બોટલ લઈ લીધી અને આવી ગયા જીમમાં. ચલો પતાવી દઈએ વર્કઆઉટ. હા જબરું બનાવ્યું લે. હાલો હાલો, રવિભાઈ તો આવશે, આપણે પહોંચી ચાલુ કરીએ જલ્દી આવે. આ લિફ્ટમાં તો રોજ બોલાવવી પડે. બોલાવી જ પડે ને યાર, કારણ કે આ ટાઈમ છે ફિક્સ, બધા આવે ઉપર એટલે લિફ્ટ તો ઉપર જ હોય. 5:30 તો 5-6 જણા આવ્યા હોય. કઈ નહીં મિત્રો, તો મળીએ હમણાં. આજે બહુ જોરદાર ઊંઘ આવતી હતી, બહુ જોરદાર. પણ ઉઠી ગયા 5 મિનિટ ઉઠી જઈએ પછી વાંધો નહીં. તમતા ભાઈ એમ થાય કે આ રમત જવું જ છે, પણ બેડમાં આપણે પથારીમાં હોઈએ તો એવું થાય કે નહીં જવું યાર. કઈ નહીં જરા. જો આપણે પહોંચી ગયા 7મી માળ. બધું અંધારું હોય. ચેસ્ટ ખોલાવી દો એકદમ. કેવી રીતે ખબર? આમ હેડો જોઈએ ભાઈ તમે, બરાબર ને? થઈ જશે ને ટ્રાન્સફોર્મેશન? હે જોરદાર. તો સો રવિભાઈ તેવું લાગી રહ્યું હો. જોજે કરી દે આમ. હાય હાય કાલના જેવી હાલત ના થાય હો. હાય હાય. હવે કેદારનાથ નું ટ્રેકિંગ કરવાનું હો આપણે. હા ને આજે આખો પ્લોટ ખાલી છે ને ત્યાં રવિભાઈ ના જીમ બનાવવું હોય. બધા મેમ્બરશિપ લઈ લેજો બધી. સૌથી મોટું જીમ અમદાવાદ નું. આનું તો કઈ ના આવે. અહીંયા બનાવવાનું હો. આજે ચેસ્ટ ગઈ, લેગ ગયા, ચેસ્ટ ગઈ. આજે ચેસ્ટ ની પથારી ફેરવી નાખશે. ફાઇનલ વાત છે રવિભાઈ. જો પણ હે બધા કહેતા છે જીમ મસ્ત રવિભાઈ ને. રવિભાઈએ બોડી બનાવી આ મસાજ ચેરમાં બેઠા તો એમ કે ઉતરી ના જાય એમ થોડી ઉતરી જાય ભાઈ. જો પણ રવિભાઈ ની ચેસ્ટ આવી જાય આમ આમ જ અડશે. રવિભાઈ તો જો ખાલી બોડી બતાવો તો. ઉભર હું બતાવું. જો આહા જોરદાર ટી-શર્ટ પકડી કરીએ ને કેવી ફૂલેલી લાગે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ આજે રવિભાઈ ચલાવશે. હું આમ પોળો થઈ ગયો, તમે આગળ જવા દીધી. જો આજે તો રાઈડ વિથ રવિભાઈ. એટલે લાલ પીળું શું લાગે જો જો ને પણ હાય હાય. હવે એથી ડાયરેક્ટ જવા દો કેદારનાથ. કેદારનાથ કરીએ ટ્રેકિંગ. ચલો હવે તું રેસ્ટ કર, આપણે ઉપર જઈને રેસ્ટ કરીએ. આજે બહુ હેવી વર્કઆઉટ થઈ ગયું છે. આજે જે વર્કઆઉટ થયું એ બધું જ વર્કઆઉટ આજે કર્યું. મસાજ ચેરમાં બેઠા, બહુ જ મજા આવી આજે. જો આગળ જીમનો થયેલો કઈ નહીં, તો ચલો આપણે જઈએ ઉપર, આજે રેસ્ટ કરીએ. સેકન્ડ ટાઈમ વેરી વેરી ગુડ મોર્નિંગ થઈ ગઈ ફ્રેશ થઈને, અને વાગી ગયા 10. જો આ તો ખાવું જ પડે ને. આ શું એ ખબર નહીં પડતી. બહુ મજા આવે. કઈ નહીં તો હેડો આના ખાઈ લઈએ, પછી તમને બતાવીએ ક્યાં જઈએ શું કરીએ. આજે તો ફૂલ
ચેસ્ટ ડે હતો ચેસ્ટ, છાતી બહાર આવી ગઈ જો રવિભાઈની તો છાતી જ બહાર આવી જશે. લા ભાઈ કાયદેસર જે લેવલ થી વરસાદ અંધાર્યો છે ને, સ્પેશિયલ ધાબે જો આવી ગયા, જોરદાર વરસાદ અંધાર્યો છે. બતાવો 2 જ મિનિટ ઉપર. હા બસ જો વાદળો જુઓ ખાલી કેવા થયા. લંબાલંબ વરસાદ આવી જ જવો જોઈએ, વરસાદ આવે એને જ રાહ જોવાની છે. પેલા ટેણીયાઓને સ્કૂલે જવાનું. જો એ વરસાદ આવશે હો. જો છાંટો પડ્યો ઉભર, જો અહીંયા છાંટો પડ્યો. હવે વરસાદ આવે ફાસ્ટ તો સ્કૂલ નહીં જવાનું ને. હે પછી કેવી મજા પડે હે. અમને તો જોરદાર મજા આવે, વરસાદ આવે એટલે સ્કૂલ નહીં જવાનું. તારી સ્કૂલ છે કેટલે? અહીંયા એટલે 1 કિલોમીટર નહીં, તો તને મૂકવા જવું પડશે હો. હે કઈ નહીં ભાઈ, આ છાંટા પડ્યા કેવું છાટા પડ્યા એટલે હવે વરસાદ આવે એટલે સ્કૂલ નહીં જવાનું. તાર દાદા થોડી નહીં લે એ કલર થઈ ગયો. એ છાંટા પડ્યા જો એટલે બચારા કાકા. તો આવે ને વરસાદ આવે ને તો બકા પવન છે ને એટલે વરસાદ જતો રહેશે હો. ત્યાં સ્કૂલ જવાનું હો ને. એ ચાલુ થયો લે, ચાલુ થયો, ચાલુ વરસાદ ચાલુ થયો ગાઈસ. જુઓ જો ટેણીઓ ખુશ થયો તો જુઓ એકદમ ફૂલ વરસાદ આવે ને પછી ધાબે આવું, છત્રી લઈને આવું. જોરદાર વરસાદ આવે અત્યારે. ભલા વરસાદ તો આને બંધ થઈ ગયો, જોરદાર વરસાદ આવતો બંધ થઈ ગયો. હવે બે ભાઈઓ નીકળી ગયા સિંગાપુર જવા, એક્ટિવા લઈને અહીંથી સીધા સિંગાપુર. ના લે, સિંગાપુરના ટૂરના પેકેજ માટે જઈ રહ્યા છીએ. આજે ફાઇનલી બુક કરી દેવાનું થાય. ટૂરમાં જવાનું ફાઇનલ હે. ક્યાં જઈએ અત્યારે નહીં ખબર, એ બધું જઈને ખબર પડે. મોટું માસ્ક બાંધી દીધું, ચશ્મા પહેરી લીધું, આવા નીકળી જવાનું થાય ડાયરેક્ટ સિંગાપુર. જો તમે આ કુવામાં પડી જાઓ ને એટલે નાયા વગર બહાર ના આવો. જુઓ આ લબાલબ પલાડી દે, બાજુમાં એક કોઈ નીકળે ને. આ શ્યામલ 4 રસ્તા પર જોરદાર ભૂવો પડ્યો. એટલે આ તો આખી નદી હે, આ તો નદી છે. જો ને પડે એટલે એ આ ભૂવો પડ્યો, શ્યામલમાં ભૂવો પડ્યો. આ તો જો મિની ભૂવો. આ જુઓ ખાલી ફૂલ નદી. આમાં તમે જાઓ એટલે પછી પૂરું તમારા પંખા પાસ. આપણે આવી ગયા સિંગાપુર જવા માટેના ટૂરના પેકેજ માટે. આજથી કેટલા દિવસ પહેલા આવ્યા હતા અહીંયા અઠવાડિયું 2-3 અઠવાડિયા પહેલા આ જ જગ્યાએ બુક કરવા આવ્યા હતા. આપણું સિંગાપુરનું પેકેજનું બુક કરવા આવ્યા હતા. આજે ફાઇનલ હવે બુક કરવા જ આવીએ. ભાઈ આ તો ભાઈ નક્કી નહીં, હવે નસીબ કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન વચ્ચે આવી જાય. આ રીજો આજે તો ફાઇનલ બુક કરાવવાનું થાય. મિલનભાઈ ને કહીએ હવે બુક કરાવી દો. મિલનભાઈ હવે તમે કહી દો શોર્ટ ટાઈમમાં સિંગાપુરના ફોટા નાખો એટલે હવે નાખીએ, આપણે રેડી થઈ જઈએ. કઈ નહીં, શોર્ટ ટાઈમમાં એકચ્યુઅલી થઈ તો જવાનું છે, ટેન્શન ના લો તમે. તો મિત્રો હવે મિલનભાઈ તો સિંગાપુરનું બુકિંગ કરાવી જ દેશે શોર્ટ ટાઈમમાં. બૂમ પડાવવાના ખરા, ફાઇનલ છે. તો મિત્રો આપણે જમી લીધું, ઓલમોસ્ટ વાગી ગયા છે 9:30 પોણા 10. તો સુઈ જઈએ, સવારે પાછી ગુડ મોર્નિંગ થશે 5 વાગે જીમમાં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો આજનો અમારો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.